રૂબરૂ ન જાતો, જ્યાં સુધી બંધ મુઠ્ઠીમાં રમીશ ને હા હા ત્યાં સુધી ગેમ લાંબી હાલશે. ટૂંકમાં એના દ્વારા જ કરાવવું એમ, હું ન જાઉં. હા સમજો તો હું વાત કરીને આવી છું. બન્ની ગજેરા એવો કોઈ મોટા કદવાળી વ્યક્તિ નથી. અનેક લોકો પાસેથી રકમો માગવાનો અને પડાવવાનો. અત્યારે જે લડાઈ અમે ગોંડલ મુદ્દે લડી રહ્યા છીએ એમાં જેની સત્તાને ખતરો છે એવા લોકો આ વસ્તુ કરાવી શકે છે. મિત્રો સોશિયલ મીડિયાની અંદર જિગીશા પટેલ અને મિત્રો બન્નીભાઈ ગજેરાના કોલ રેકોર્ડિંગ વાયરલ થાય છે. ત્યારબાદ થાય છે એવું સોશિયલ મીડિયા આખું હલી જાય છે. જે આ મિત્રો વાત કરી તો ખુલ્લેઆમ સૌથી મોટો ધડાકો થયો છે એવું કહી તો પણ ખોટું નથી. નરેશભાઈ પટેલ વિરુદ્ધ જિગીશાબેન પટેલ અને મિત્રો વાત કરી તો બન્નીભાઈ ગજેરા ખુલ્લેઆમ મિત્રો ષડયંત્ર કરે હોય એવું મિત્રો કોલ રેકોર્ડિંગ અંદર વાયરલ થયું છે. હવે જિગીશાબેન પટેલનું એવું કેવું છે કે આ કોલ રેકોર્ડિંગ ખોટું છે, આ કોલ રેકોર્ડિંગ મને ફસાવવા માટે બનાવવામાં આવ્યું છે. આ કોલ રેકોર્ડિંગ કોઈ પણ મિત્રો વાત કરી તો વિરોધવા દ્વારા એઆઈથી બનાવવામાં આવ્યું છે. કોલ રેકોર્ડિંગની અંદર મિત્રો વાત કરી તો ખુલ્લેઆમ બન્નીભાઈ ગજેરા અને મિત્રો વાત કરીએ તો જિગીશાબેન પટેલ ખુલ્લેઆમ મિત્રો બોલી રહ્યા છે. કોલ રેકોર્ડિંગની અંદર તમને સાત શબ્દોની અંદર સમજાઈ ગયું છે. આગળ તમને બધા લોકોને મેં ક્લિપ દેખાડી. હવે મિત્રો આખું કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે તમારો ભાઈ તમારા માટે જલ્દીમાં જલ્દી ભાઈ આ કોલ રેકોર્ડિંગ આખો લાવવાનો છે. હવે મિત્રો આની અંદર થાય છે એવું કે ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો નરેશભાઈ પટેલ પણ અત્યારે મેદાનમાં આવશે, કારણ કે જે રીતે તેમના વિરોધમાં મિત્રો જિગીશાબેન પટેલ અને મિત્રો વાત કરીએ તો જે રીતે બન્નીભાઈ ગજેરા આ ખુલ્લેઆમ મિત્રો વાત કીધો ષડયંત્ર કર્યું છે. આના અંદર મિત્રો વાત કીધો ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે આ બંને મિત્રો વાત કીધો પૈસા પડાવે છે. ઘણા બધા લોકો તો એવી કોમેન્ટો કરી રહ્યા છે કે આ જે જિગીશા પટેલ છે તે મિત્રો વાત કીધો કીર્તિ પટેલ જેવી છે. હવે આના અંદર તમને શું લાગે છે આપણે કંઈ પણ કહેતા નથી, પરંતુ ભાઈ સોશિયલ મીડિયાની અંદર વિડીયો થઈ છે વાયરલ, તે માટે તમારો ભાઈ તમારા સમક્ષ લાવ્યો છે. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.